નમસ્તે. પૃથ્વીના સર્જનહારને કોટી કોટી વંદન. સાયટિકા કઈ રીતે મટી શકે? ઉપાયો મજબૂત પુરાવા સાથે વિથ સ્ટ્રોંગ એવિડન્સ. સાયટિકા પુરાવા આધારિત ઉપચાર એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ. પ્રાથમિક ઉપચાર કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ. પુરાવો નાઇસ ગાઈડલાઇન 2020, કોક્રેન રિવ્યુ 2014. ઉપચાર પુરાવા સાથે અસરકારક. સક્રિય રહેવું, સ્ટે એક્ટિવ, મજબૂત પુરાવો. ફિઝિયોથેરાપી, મજબૂત પુરાવો. હીટ આઇસ થેરાપી, મધ્યમ પુરાવો. પેઇન કિલર, એનસેડ, મધ્યમ પુરાવો. કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ. પુરાવો 2014 અને 2020. લગભગ 80-90% દર્દીઓ માત્ર ફિઝિયોથેરાપી, એક્સરસાઇઝ અને દવાઓથી જ 6-12 અઠવાડિયામાં સુધરી જાય છે. શસ્ત્રક્રિયા સર્જિકલ ટ્રીટમેન્ટ. પુરાવો 2015 મુજબ સર્જરી કરાવનાર દર્દીઓને ઝડપથી રાહત મળે છે 2-6 અઠવાડિયામાં. પરંતુ 1 વર્ષ પછીનું પરિણામ સર્જરી અને ફિઝિયોથેરાપી બંનેમાં લગભગ સમાન રહે છે. સર્જરીની જરૂર ફક્ત 10-15 દર્દીઓમાં જ પડે છે. ફરી થવાની સંભાવના રિકરન્સ. પુરાવો 2018 મુજબ યુરોપિયન સ્પાઇન જનરલ. લગભગ 5-10% કેસમાં ફરી દુખાવો થઈ શકે છે, ખાસ કરીને જો દર્દી લાંબા સમય બેસે, વજન વધારે હોય અથવા એક્સરસાઇઝ ન કરે ત્યારે જ ફરી થવાની સંભાવના રહે છે. સારાંશ. ફિઝિયોથેરાપીથી સુધારાવાળા કેસ 80-90% પુરાવા સાથે. સર્જરીની જરૂર પડનાર 10-15%. ફરી દુખાવો થવાની શક્યતા 5-10%. અર્થ મોટે ભાગના સાયટિકા દર્દીઓમાં માત્ર ફિઝિયોથેરાપી અને નિયમિત કસરતથી જ પૂર્ણ સુધારો શક્ય છે. સર્જરી ફક્ત થોડા ગંભીર કેસોમાં જરૂરી બને છે. એક્સરસાઇઝ થેરાપી. પુરાવો 2014 મુજબ રેગ્યુલર સ્ટ્રેચિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ ઇમ્પ્રૂવ પેઇન એન્ડ ફંક્શન. નિયમિત સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવાથી દુખાવો ઓછો થાય છે અને આપણી કાર્યક્ષમતા વધે છે. 2020 મુજબ નાઇસ ગાઈડલાઇન. રિકમેન્ડેડ ફિઝિયોથેરાપિસ્ટ સુપરવાઇઝ એક્સરસાઇઝ રાધર ધેન બેડ રેસ્ટ. પથારીમાં આરામ કરવા કરતાં સાયન્ટિફિક ફિઝિયોથેરાપી એક્સરસાઇઝને સાથ પુરાવે છે. પ્રકાર મેકેન્ઝી એક્સટેન્શન એક્સરસાઇઝીસ, કોર સ્ટેબિલાઇઝેશન, મીન્સ ટ્રાન્સવર્સ એબ્ડોમિનિસ, મલ્ટીફિડર સ્ટ્રેન્થનિંગ, હેમસ્ટ્રિંગ સ્ટ્રેચિંગ, વોકિંગ, સ્વિમિંગ. પરિણામ દુખાવો ઘટે છે. હાડકાં અને નવ ઉપર જે દબાણ આવે છે એ ઓછું થાય છે અને ફરી દુખાવો થવાની શક્યતા પણ ઘટે છે. મેન્યુઅલ થેરાપી. પુરાવો 2011 મુજબ સ્પાઇનલ મેનિપ્યુલેશન ઓર મોબિલાઇઝેશન gives short-term pain relief in some patients. 2018 યુરોપિયન સ્પાઇન જનરલ મુજબ કમ્બાઇન્ડ મેન્યુઅલ થેરાપી પ્લસ એક્સરસાઇઝ વર્ક્સ બેટર ધેન એક્સરસાઇઝ અલોન. ફક્ત એક્સરસાઇઝ કરતાં મેન્યુઅલ થેરાપી સાથે ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એનું પરિણામ સારું મળે છે. પ્રકાર લંબર મોબિલાઇઝેશન, સોફ્ટ ટિશ્યુ રિલીઝ અને ન્યુરલ મોબિલાઇઝેશન ટેકનિક. ન્યુરોડાયનેમિક એક્સરસાઇઝ નવ મોબિલાઇઝેશન એક્સરસાઇઝ. પુરાવો 2015-2020 મુજબ હેલ્પ્સ રિડ્યુસ નર્વ ટેન્શન એન્ડ લેગ પેઇન. ન્યુરોડાયનેમિક એક્સરસાઇઝથી જે નર્વ ઉપર ટેન્શન આવે છે ઓછું થાય છે અને પગનો દુખાવો ઘટાડે છે. ઉદાહરણ સ્લમ્પ સ્ટ્રેચ, સાયટિક નર્વ ગ્લાઇડ્સ. પરિણામે નવની ગતિ સુધરે છે અને દુખાવો ઘટે છે. કોગ્નિટિવ બિહેવિયર થેરાપી CBT એન્ડ એજ્યુકેશન. પુરાવો 2020 અને 2016 મુજબ સાયકોલોજીકલ એજ્યુકેશન પ્લસ CBT રિડ્યુસ ક્રોનિસિટી એન્ડ ફિયર ઓફ મૂવમેન્ટ. કોગ્નિટિવ બિહેવિયર થેરાપી અને સાયકોલોજીકલ એજ્યુકેશન માનસિક સપોર્ટ પૂરો પાડે છે. તેનાથી દર્દીને સકારાત્મક વિચારો આવે છે, મનમાં ભાવ થાય છે, જેથી લાંબા ગાળા સુધી આરામનો અનુભવ કરી શકે. લાઇફસ્ટાઇલ એન્ડ પ્રિવેન્શન. 2019 મુજબ મેન્ટેનિંગ હેલ્થી વેઇટ, એવોઇડિંગ પ્રોલોંગ સિટિંગ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ પ્રિવેન્ટ રિકરન્સ. જે વારંવાર દુખાવો થાય છે એને અટકાવવા માટે ઊંચાઈ પ્રમાણે વજન જાળવવું, એકધારા બેસવાનું ટાળવું અને રેગ્યુલર કસરત કરવાથી વારંવાર દુખાવો થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ.
2020 મુજબ યુરોપિયન સ્પાઇન જનરલ, સ્મોકિંગ સિસેશન ઇમ્પ્રુવ સ્પાઇનલ ડિસ્ક હેલ્થ. સ્મોકિંગ બંધ કરવાથી મણકાની ગાદીનું આરોગ્ય સુધરે છે. સારાંશ: અસરકારકતા ઉપચારના ફિઝિયોથેરાપી, એક્સરસાઇઝ, મેન્યુઅલ થેરાપી, પુરાવા સાથે નવ મોબિલાઇઝેશન, સીબીટી પ્લસ શિક્ષણ, ઇલેક્ટ્રોથેરાપી, ફોર એક્ઝામ્પલ ટેન્સ અલ્ટ્રાસાઉન્ડ. સારાંશ: મુખ્ય મુદ્દો: 80-90% દર્દીઓમાં ફિઝિયોથેરાપી પ્લસ વ્યાયામ પ્લસ શિક્ષણથી જ પૂરતો સુધારો થાય છે. સર્જરી માત્ર ગંભીર અને લાંબા સમયના કેસમાં જ જરૂરી બને છે. સાયટિકા માટે ફિઝિયોથેરાપી સૌથી વધારે પુરાવા આધારિત ઉપચાર છે. શરૂઆતમાં જ ફિઝિયોથેરાપી પ્લસ સક્રિય જીવનશૈલી શ્રેષ્ઠ ઉપચાર છે. દવા અને ઇન્જેક્શન માત્ર ટૂંકા સમય માટે ઉપયોગી બને છે. સર્જરી ફક્ત ગંભીર અથવા લાંબા સમય સુધી ચાલતા કેસમાં જરૂરી બને છે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.